હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વાઘેલા સ્ટડીઝ. આ મારી ચેનલમાં ધોરણ 12 ઇંગ્લિશ વિષયનું સોલ્યુશન હું આપી રહ્યો છું. સેક્શન એ અને બી તેમના સોલ્યુશનો મુકાઈ ગયા છે. તમે ન જોયા હોય તો ઝડપથી મારી ચેનલ જુઓ અને તેમાંથી તમે લખો. જે સ્ટુડન્ટ્સ મારી ચેનલમાં નવા હોય તે ઝડપથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરે, લાઈક કરે અને તેમના મિત્રોને શેર કરે, જેથી કરીને તેમની પાસે મારા વિડીયો પહોંચી શકે. તો આ વિડીયોમાં ખૂબ જ ઇંગ્લિશ માટેનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શન સીનું સોલ્યુશન હું આપવાનો છું. સેક્શન સીની વાત લઈએ તો સેક્શન સી 21 માર્કનો છે અને તેમાં ફકરાના સવાલ જવાબ આવે છે, સમરી રાઇટિંગ છે, પોઈમ્સ છે. તો આ દરેકનું સોલ્યુશન હું તમને આપીશ. જેવી રીતે મેં આપેલું છે તેમ તમે કરશો તો તમારા પૂરેપૂરા 21માંથી 21 માર્ક આવશે અને ઇંગ્લિશ સબ્જેક્ટ તમને જે હાર્ડ લાગે છે તે એકદમ ઇઝી બની જશે. તો શરૂ કરીએ સેક્શન સી. સૌથી પહેલાં રીડ 1 સપ્લિમેન્ટરીના પેરેગ્રાફો છે. રીડ 1 તે સલીમ અલીનો પેરેગ્રાફ છે. તો જોઈ શકો છો. સવાલ પહેલો છે, વાય વોઝ સલીમ અલી નોટ ગિવન અ જોબ એઝ અન ઓર્નિથોલોજિસ્ટ? એટલે કે પક્ષી શાસ્ત્રના નિષ્ણાત તરીકે જોબ કેમ ન લઈ શક્યા? તો જો ટીક કરેલું છે બટથી તે ડિગ્રી સુધી, તમારે બટ નહીં લેવાનું, સવાલ લઈ લેવાનો જો કે સલીમ અલી વોઝ નોટ ગિવન અ જોબ એઝ અન ઓર્નિથોલોજિસ્ટ, પછી બીકોઝ કારણ કે, પછી સલીમ અલી વોઝ રિજેક્ટેડ સિન્સ હી ડીડ નોટ હેવ અન એમએસસી ઓર પીએચડી ડિગ્રી. તો આવી રીતે તમે લખી શકો છો. ત્યારબાદ સવાલ બીજો, હાઉ ડીડ સલીમ અલી ક્રિએટ ઓપોર્ચ્યુનિટી ફોર હિમસેલ્ફ? તે ટીક કરેલો છે તેમ લેવાનો. સવાલ 3, ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ. તેના જવાબમાં માત્ર એક શબ્દ લેવાનો છે, ઓર્નિથોલોજિસ્ટ. રીડ 2, વોટ ડીડ માનસી લર્ન ધેટ ડે? આન્સરમાં છે, માનસી લર્નિડ સમથિંગ અબાઉટ પેશન્સ, કરેજ એન્ડ લવ ધેટ ડે. સવાલ બીજો, હુ ડુ યુ થિંક ઇઝ બ્લાઇન્ડ? વાઇફ ઓર હસબન્ડ? તો જવાબમાં હસબન્ડ આવશે. જવાબ આ રીતે બનાવવાનો, આઈ થિંક ધ હસબન્ડ ઇઝ બ્લાઇન્ડ. આટલું લખવાનું, આઈ થિંક ધ હસબન્ડ ઇઝ બ્લાઇન્ડ. અને ત્રીજો પેરેગ્રાફ, સવાલ પહેલો, વોટ પ્લેસ ડીડ માનસી વિઝિટ? તો આન્સર છે ટીક કરેલો. માનસી ટૂર્ડ ન લેવો હોય તો વિઝિટેડ લઈ લેવું. માનસી વિઝિટેડ અન આર્ટ મ્યુઝિયમ. સવાલ બીજો, વાય ડીડ માનસી એડમાયર ધ મેન? જવાબ ટીક કરેલો છે તેમને લેવો. તેમાં અંડરલાઇન કરેલો શબ્દ લેવાની જરૂર નથી. માનસી એડમાયર્ડ હિઝ પેશન્સ ફોર ટોલરિંગ હર કોન્સ્ટન્ટ પરેડ ઓફ વર્ડ્સ. રીડ 3 સવાલ પહેલો, ચોથો પેરેગ્રાફ. સવાલ પહેલો, હાઉ વોઝ ધ રાઇટર હર્ટ? લેખિકાને કેવી રીતે ઈજા થઈ? તેમાં જે ટીક કરેલો છે તેમ લેવાનું. તેમાં માયની બદલે હર લેવું. અથવા ધ રાઇટર લઈ લેવું. જ્યાં જ્યાં મેં સુધારા કરેલા છે તે સુધારા કરવા. મી તેમાં હર, એવી રીતે ફેરફાર કરી અને જવાબ લખવાનો છે. ત્યારબાદ સવાલ બીજો, વાય ડીડ ધ ટીમમેટ્સ ઓફ ધ રાઇટર શાઉટ 2 ટાઈપ્સ ઓફ ક્રાઇસ એટ ધ સેમ ટાઈમ?
તેમાં ટીક કરેલું છે. જો કઈ બે ક્રાઇસ, કઈ બે ચીસ પાડી હતી, ખુશી માટે હતી અને ઈજાથી તેની માટે હતી. સવાલ ત્રીજો, what did the writer find when she regained consciousness? તો તેમાં ટીક કરેલું છે, તેમાં આઈની બદલે ધ રાઇટર લેવું. પછી રીડ ફોરમાં જે પેન્સિલથી ચેન્જ કરેલા છે તે લેવા, આઈની બદલે ધ રાઇટર, પછી માયની બદલે હિસ, જે આઈ આવે તો હી, આવા ચેન્જ કરીને જવાબ લખવો. બીજા આન્સરમાં પણ આવી રીતે સ્ટાર્ટમાં આઈની બદલે ધ રાઇટર લેવો અને ચેન્જ કરીને ધેમ સુધી લેવું. ત્રીજા આન્સરમાં પણ આઈની બદલે ધ રાઇટર લખી એમની બદલે ઇઝ લેવું, હેવની બદલે હેઝ, માયની બદલે હિસ લેવું, ચેન્જ કરવા. રીડ 6, તેમાં ફેરફાર જુઓ. પહેલો જવાબ, તેમાં સવાલ થોડોક લખી પછી બીકોઝ લખવાનું, પછી શી લખવાનું. બીકોઝ શી લવડ અ ફેમિલી, ફ્રેન્ડ્સ, નેચર, એનિમલ્સ, મ્યુઝિક એન્ડ મેની અધર થિંગ્સ. સવાલ લખી બીકોઝ લખી જોડી દેવું. બીજામાં આઈ દૂર કરી ધ રાઇટર લેવું અને પછી જ્યાં જ્યાં આઈ આવે છે ત્યાં શી લખવું, માઇમનો હર કરવું છે ડેથ સુધી. ત્રીજાની અંદર ટીક કરેલું છે તે લેવાનું. ત્યારબાદ આઈ આવે છે ત્યાં સો લખી શી લખી લેવું. ત્યારબાદ 7મા પેરેગ્રાફ, તેમાં પહેલામાં કોઈ ચેન્જ નહીં, લખી નાખવાનું બુક્સનું નામ ખાલી જગ્યામાં. બીજામાં સવાલમાં વાય ડીડ છે તે દૂર કરવું, સવાલ લઈ લેવો. ધ નેરેટર્સ મધર ડેવલપડ ધ હેબિટ ઓફ રાઇટિંગ બીકોઝ પછી જ્યાં ટીક કરેલું છે ને બીજું તે લઈ લેવાનું, ઇટ વોઝથી તે માય બુક સુધી. પછી ત્રીજા જવાબમાં વોટ દૂર કરવું, વોટની જગ્યાએ કેન્સર લખી નાખવાનું. ત્રીજા આન્સરમાં ખાલી ડિસીઝનું નામ લખવાનું છે, કેન્સર, તો કેન્સર ડિસીઝ. ત્યારબાદ રીડ 7, તેમાં પહેલા જવાબની અંદર તમે ટીક કરેલું ન લ્યો ને તો પણ ચાલે. સવાલ છે તેમાં વોટ કાઢી નાખવાનું, વોટની બદલે ડેથ લખો તો પણ ચાલશે, ડેથ પનિશમેન્ટ, પછી જોડી દેવાનો સવાલ. બીજો ટીક કરેલો છે બે ભાગમાં છે, શરૂઆતમાંથી થોડોક ભાગ લેવાનો, ત્યારબાદ બીજી વખત બીજો ટીક કરેલો છે તે જોડી દેવાનો. ત્રીજાની અંદર ટીક કરેલું છે તે લેવાનું, હીની બદલે ધ કિંગ લઈ લેવું. 8મા પેરેગ્રાફ, તેમાં આઈની બદલે ધ રાઇટર લેવાનું અને બાકીનું જોડી દેવું. માય આવે તો હિસ. તો એવી રીતે તેમાં જોડવું. બીજું છે વોટ મોટિવેટેડ ધ રાઇટર ટુ ગો બેક ટુ હિઝ ચાઇલ્ડહુડ. તો પહેલો પૂરો થાય પછી તરત બીજો આવે છે, ત્યાંથી તે લાઈફ સુધી લેવો. પછી ત્રીજો ટીક કરેલો છે તે ત્યાંથી લેવાનો. હવે રીડ 9, તેમાં સવાલ પહેલો એમને બેઠો લેવો, બહુ ચેન્જ જરૂરી નથી. બીજામાં પણ તેમ જ લેવાનું છે. પછી સમરી જો તમને ફાવતું હોય સંક્ષેપીકરણ સમરી તો મિનિંગ કરવો, નહીંતર મેં પેન્સિલથી અંડરલાઇન કરેલા છે ને એટલા સેન્ટેન્સ લેવા, થોડાક ચેન્જ કરી અને લખવાનો. પેરેગ્રાફ જેટલો શોર્ટ બનશે, 10 લીટી આપી હોય તો તમારે 3 થી 4 લીટીમાં જ લેવાનો સમરી, તો વધારે સારું. અને શીર્ષક આપેલું છે પહેલામાં ચેટરિંગ ઇરિટેશન, આ ટાઇટલ આપવાનું. ત્યારબાદ રીડ 3, તેમાં પેન્સિલથી અંડરલાઇન કરેલું છે, તેમને સમરી તરીકે અગત્યનું ગણી શકાય લેવું. તેમાં થોડોક ચેન્જ કરો વાક્યમાં, સમય નથી એટલે હું ચેન્જ કરીને બતાવતો નથી.
પછી ટાઇટલ આપવાનું ગેમ ઓફ કોન્ફિડન્સ. ત્રીજો પેરેગ્રાફ, તેમાં પણ પેન્સિલથી ટીક કરેલું છે તે લેવું. અગત્યનું સમરી બનાવવી. બને ત્યાં સુધી સમરી ટૂંકી રાખજો, બહુ મોટી નહીં કરતા. 3 થી 5 લીટી ઇનફ, બસ, વધારે નહીં કરતા. અને ટાઇટલ આપેલું છે, જો ડિઝાયર ટુ વિન અથવા એ ના આપવું હોય તો માઇન્ડ સેટ ચેન્જડ, ગમે તે કાપી શકો. રીડ 6, તેનું ટાઇટલ છે એન્ક્શિયસ મધર. રીડ 7, તેમનું ટાઇટલ છે પનિશમેન્ટ ફોર ક્રાઇમ અથવા ચોઇસ ઇઝ યોર્સ. ત્યારબાદ ન્યૂઝપેપર ક્લિપિંગ આવશે. તેના સવાલના જવાબ ટીક કરેલા છે. પહેલાં જવાબમાં ટીક કરેલું ન લેવું હોય તો આવી રીતે શરૂ કરવાનું. એકોર્ડિંગ ટુ હર ફાધર અવનીઝ નેક્સ્ટ ડ્રીમ ઇઝ લખી પછી પેલું ટીક થયેલું છે 2 થી લેવાનું. ટુ ડુ યોગા એન્ડ સૂર્ય નમસ્કાર ઓન ધ સેમ પ્લેટફોર્મ વિથ ધ PM. ત્યારબાદ બીજો ટીક થયેલો છે તેમ લેવો. ત્રીજામાં વોટ કાઢી અને માત્ર આટલો જવાબ લેવાનો, રબર ગર્લ ઓફ સુરત. વોટની બદલે રબર ગર્લ ઓફ સુરત આટલું લખશો એટલે જવાબ કમ્પ્લીટ થશે. ચોથું ટીક કરેલું છે તેમ લેવું. પાંચમામાં ટીક થયેલું છે તેમ લેવું. પછી બીજો પેરેગ્રાફ, તેમાં ટીક થયેલું છે તેમ લેવાનું. પહેલામાં ફૂલ ફોર્મ દેવાનું છે SSCનું જે આપેલું છે. બીજામાં હુંની બદલે એક નામ આવશે તે લેવાનું, ટીક થયેલું છે તે. ત્રીજામાં વેરની બદલે બેંગાલુરુ, ત્રીજું ટીક થયેલું છે તે લેવું, સ્થાન. ચોથાની અંદર હુંની બદલે DK દાસ અથવા ટીક કરેલું છે. પાંચમો ટીક થયેલો છે તે લેવો. ત્રીજો પેરેગ્રાફ, તેમાં ઈલાબેન ભટ્ટના સવાલો ટીક થયેલા છે. જ્યાં ચક્ર કરેલા છે તેને દૂર કરી ત્યાં તમે નામ લખી શકો. ચોથો પેરેગ્રાફ, તેમાં પણ ટીક કરેલું છે તેમ લેવું. હું દૂર કરી ત્યાં નામ તમે લઈ શકો છો, જેમ કે સરોજ વર્મા. ત્યારબાદ આ દરેક પેરેગ્રાફની છે ને તમારે સ્ક્રીનશોટ પાડી લેવા અથવા વિડીયો પોસ્ટ કરી લેવો. પછી તમારી અસાઇનમેન્ટમાં ટીક કરી નાખજો, જેથી તમે આવતીકાલની પરીક્ષામાં સારા માર્ક લાવી શકો, પૂરેપૂરા જવાબ સાચા પડે. તેમાં પણ ટીક થયેલું છે, જુઓ તમે તે લેવું. ત્યારબાદ સ્ટાન્ઝા આપેલા છે પોઈમના. તે પોઈમના સ્ટાન્ઝામાં જેમાં જવાબ લખવો પડે તેમ છે, તેમાં જો પેન્સિલથી લખેલો છે. પહેલાં જવાબમાં હું દૂર કરી ધ કાંચનજંઘા લઈ લેવાનું. ધ કાંચનજંઘા એકોર્ડિંગ ટુ ધ પોઈટ ઇઝ ધ હિમાલયસ ક્વીન. ત્યારબાદ બધા ટીક થયેલા છે. ત્રીજો જવાબ પોઈમમાં ન હોય તેનો જવાબ છે હોરિઝન, એટલે કે ક્ષિતિજ. બાકી બધું ટીક થયેલું છે. નીચે વોટ દૂર કરી ધ બ્રેકિંગ ડે ઇઝ અર્લી મોર્નિંગ લઈ લેવું. ત્યારબાદ યુનિટ 2માં છે જવાબો લખાયેલા છે તેમ કરવા. ત્યારબાદ પોઈમના જવાબ આપેલા છે, ટીક થયેલા છે તેમ કરવા. યુનિટ 4 તેમાં પણ ટીક કરેલું છે તેમ કરવું. થોડોક ચેન્જ કરવો મિત્રો. ત્યારબાદ 7મી પેરેગ્રાફ, યુનિટ 5 રીડ 2 તેનો પેરેગ્રાફ. આવી રીતે દરેક પેરેગ્રાફો આપેલા છે, પોઈમના સ્ટાન્ઝા આપેલા છે અને તેને ટીક કરેલા છે. તો આ રીતે તમે તમારી બુકમાં અને અસાઇનમેન્ટમાં ટીક કરજો, તો આવતીકાલે પેપરમાં તમે 21માંથી 21 માર્ક પૂરેપૂરા લઈ શકશો. થેન્ક યુ વેરી મચ.